અન્ય બહુ કિંમત. જ્યાં રોટલાનો ટુકડો ત્યાં ભગવાન ઢુકડો. આપણો બજરંગદાસ બાપા કહેતા, આપણો જલારામ બાપા કહેતા, અને જે સંતો કહેતા એને કરી બતાવ્યું. ત્યાં આજે અન્નક્ષેત્ર ચાલે છે, કોઈ ભેદભાવ નહીં. 18 કોમ એક સાથે બેહીને ખાય. બજરંગદાસ બાપાની ત્યાં જાઓ, બગદાણામાં કોઈ પૂછે તમે કઈ જાતના છો? 18 કોમ. કારણ કે સાધુના માટે કોઈ ભેદભાવ હોય નહીં. સાધુ 18 કોમ નો, બજરંગદાસ બધાનો બાપ છે. ગમે એવું ગામ હશે, બજરંગદાસ બાપા કરતા મોટા મોટા સંતો થઈ ગયા, પણ ક્યાંય મઢીઓની આશ્રમ નહીં. અને આજ આપણો બાપ ગામડે ગામડે બેઠો છે, આપણી રક્ષા કરે. કારણ કે હનુમાન છે, હનુમાન હોય એ જાપે બેહે, બીજા નહીં. તો વશિષ્ઠ, વિશ્વામિત્ર, નારદ જેવા સંતો ત્યાં મંદિરો નથી. અને બગદાણામાં જાઓ, કોઈ ભેદભાવ નહીં, એક સરખું ભોજન. જ્યાં રૂપિયાથી રોટલા મળે, જ્યાં ભોજનમાં ભેદભાવ હોય, એને આશ્રમ ન કહેવાય, મંદિર ન કહેવાય, જગ્યા ન કહેવાય, એને હોટલ કહેવાય. મારા બાપ, મફત રોટલો મળે એનું નામ મંદિર, મફત આશરો મળે એનું નામ આશ્રમ, મફત સહારો મળે એનું નામ જગ્યા. અને જ્યાં કોઈ ભેદભાવ ન હોય ત્યાં જ હરિહર ચાલુ હોય. મારા બાપ, હરિહર નો આંકલો પડે. એ બંડી વાળો બાવો કાલ થઈ ગયા આપણી પાસેથી, ઘણા આમાં જોયા હશે. અને બાવલિયો આજ બેઠો, કારણ કે મરતા નથી. મરવાનું આપણે હોય, એ તો શરીર બદલે. બાકી બજરંગદાસ બાબો બગદાણામાં બેઠો છે, ને તો રાતના